રાધે રાધે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? જો મિત્રો, અત્યારે આપણે હાર્વેસ્ટરની સર્વિસ ચાલુ છે અને એન્જિનની અંદર ઓઇલ સ્ટોર કરીએ છીએ અને કંઈક રાતના 10 વાગી ગયા છે. અને જો મિત્રો, અત્યારે આપણે આ ડીઝલ પ્રિન્ટર છે આ રહીએ અને કંઈક આવી રીતના સર્વિસ ચાલુ છે આપણે. અને જો મિત્રો, જો આ ઓઇલનો ડોલ છે અને કંઈક આવું ઓઇલ છે આપણે. અને આ 10 લીટરની ડોલ છે અને જો આ અહીંયા ડીઝલ ફિલ્ટર કામ ચાલુ છે. ડીઝલ ફિલ્ટરમાં નાખવાનું પણ કામ ચાલુ છે. અને આ છે ઓઇલ ફિલ્ટર. જો મિત્રો, આ ઓઇલ ફિલ્ટરની આપણે અનબોક્સિંગ કરીએ અને આ ઓઇલ ફિલ્ટર જ્યારે આપણે ઇન્સ્ટોલ કરીએ ત્યારે ઓઇલ ફિલ્ટરની અંદર ઓઇલ થોડુંક ભરવું પડે, એના કારણે એર ના રહે. અને જો એર રહી જાય તો પાવર સ્ટેરિંગ કે કોઈ પંપ કામ કરે નહીં. એટલે કંઈક આવી રીતના આપણે ઓઇલ પણ ભરી લઈએ. જો ચાલો ઓઇલ ભરી લઈએ આપણે. અને જો કંઈક આવું ફિલ્ટર છે અને જો ઓઇલ પણ ભરાઈ ગયું આપણા ફિલ્ટરની અંદર. અને મિત્રો, તમે યુટ્યુબ ચેનલની અંદર સપોર્ટ કરતા રહેજો. આપણે યુટ્યુબ ચેનલની અંદર જેટલો સપોર્ટ કરશો એવા જ નવા વિડીયો તમને જોવા મળશે. અને જો મિત્રો, હવે આપણે એન્જિનની અંદર ઓઇલ ઇન્સ્ટોલ કરવાનું છે, પણ એ પહેલા આપણે કૂપીને સાફ કરી લઈએ, જેથી કરીને કચરું અંદર જાય નહીં એન્જિનની અંદર. અને જો મિત્રો, અત્યારે આપણે સાફ કરવાનું ચાલુ છે કૂપી. અને અશોક લેલનનું એન્જિન છે, લાલ ઇનો. જો મિત્રો, અને ઓઇલ આપણે ઇન્સ્ટોલ કરવાનું પણ કામ ચાલુ છે. જો મિત્રો, કંઈક આવી રીતના ઇન્સ્ટોલ કરીએ છીએ આપણે. જો આને આપણે ધીમે ધીમે નાખવું પડે છે, એના કારણે જો વધારે ટોલ કરીએ આપણે તો ઓઇલ બહાર આવે છે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા વિડીયોની અંદર મળીએ.